પબ્લિકને એવું થતું કે આ મનીષ મસ્ત ઝંડા લઈને ફરે છે, ડાયસ પર બેસે છે, કેટલી મસ્ત લાઈફ. એવું નથી ભાઈ. એક અમે એક્ઝામ્પલ શેર કરું તને, મેં ઉદાહરણ શેર કરું, રાઈટ. એક અનનોન પર્સનનો ફોન આવ્યો રાતના 3:30 વાગે, વિડીયો કોલ. હવે મને થયું કે કંઈ હશે, તો મેં એને ફોન રિસીવ કર્યો. બહુ ભાઈ શું થયું? એ ભાઈએ મને રાતના એવું કીધું કે મનીષભાઈ મારા ઘરે પાણી ભરાઈ ગયું છે. હવે એના ઘરે પણ બનાવ્યું હતું ભાઈ. એને ખાલી એને ચોક મીન્સ આપણે ચોક કે ને વરાંડા ચોક, એની પાણીમાં જરા પાણી ભરાયેલું હતું. એના ઘરમાં તો એક ટીપું ભરેલું હતું. એ માણસે મને રાતના 3:30 ફોન કર્યો. વાપી છોડીને જે બહાર જઈ રહ્યા છે એ લોકો માટે, અને વાપીમાં બિઝનેસ સેટઅપ કરવાથી કયા લેવલનું આપણે અચીવમેન્ટ કરી શકીએ? પહેલા તો છે ને ભાઈ, વાપી છોડીને જવાની જરૂર નથી. તો મારો ક્વેશ્ચન છે, બીજેપીમાં નહીં જતે તો શું કરતે? બીજેપીમાં નહીં જતે તો હું ક્રિકેટર બનતે. વાપી પર નેટફ્લિક્સ એક ડોક્યુમેન્ટરી બનાવે, તો શું નામ આપશે વાપીના ડોક્યુમેન્ટરીને? એક આપણે ગુજરાતી નામ આપીએ. મેં હમણાં જસ્ટ એક મોટા ઓફિસરના ઇન્ટરવ્યુમાં સાંભળેલું હતું કે ગુજરાતનું છેવટનું ગામ વાપી છે, પણ વટનું ગામ છે. So hello everyone. Today in Friends in Town, we have someone who plays a very important role in our city, Vapi. The Vapi Shehar BJP President, Mr. Manish Desai. Let me introduce him to you. He's a leader, a fitness freak, and an amazing Dhoni fan, which means he believes in staying calm under pressure, unless of course it's a leg day at the gym. So please welcome the man who lifts weights in his gym life and who lifts the hopes of our people in Vapi, Mr. Manish Desai. મને બી સારું લાગ્યું તમે મને ઇન્વાઇટ કર્યો. Thank you so much, Manish bhai. Former friend, now Vapi Shehar BJP president, because I have known him for a very long time. I guess ये जो आप बोल रहे हो, it is not just for you. वापी में ऐसे बहुत सारे लोग हैं जो मनीष भाई को not just as a politician but as a friend जानते हैं, and I'm sure वो सब बहुत proud होंगे for all the things that you have achieved in life till today. 100%. Thank you. એ જ જે બધા પહેલાથી તને ઓળખે, like everyone who has been known you for a very long time. No, now you are a BJP president for now, right? But what is something from your former life and now that is the same? સી અમે ફોર્મલ લાઈફ નાવ લાઈફમાં કોઈ ચેન્જીસ નથી, રાઈટ. પહેલાં જે મનીષ હતો, હમણાં જે મનીષ છે એટલું છે કે આઈ એમ નોટ રાઈટ. હું હમણાં એક વાપી શહેર બીજેપી પ્રેસિડેન્ટ છું. મારી પાસે જવાબદારી વધી છે. ચેન્જીસ લાવશો તો લોકો થોડું કહેશે કે આ મનીષ જરા પ્રાઉડલી થઈ ગયો. એટલે મારે ચેન્જીસ લાવવાની કોઈ જરૂર નથી. આપણે સિમ્પલ રહેવાનું, સાદાઈ રહેવાનું, તો લોકો બોલાવશે. બીજેપી પ્રેસિડેન્ટ આજે છે, 4 વર્ષ પછી ડમ ખતમ થઈ જવાની છે. મારે વાપીમાં જ રહેવાનું છે. તો ફોર્મલ રહેવાની જરૂર નથી, સાદા સિમ્પલ રહે ઇઝ બેસ્ટ. That is pretty a very amazing answer. One more question જે મારે તમને પૂછવું હતું, it is, often आपने responsibility as a politician बहुत early age में ले ली, and it's been like 12-13 years जो आपने हमारे साथ share किया था. आपको ऐसा तो क्या हुआ था? What is the story behind you getting into politics? સાચું કહું ને તો આજથી 12 વર્ષ પહેલાં ઓકે મારા પર એક ફોન કોલ આવ્યો હતો કે મનીષ ક્યાં છે. ત્યારે મારું એક શેડ્યુલ હતું કે 1-1:30 વાગે બપોરનો ટાઈમ હતો, એક્ઝેક્ટલી મને યાદ છે. ત્યારે મેં એક નવું બુલેટ લીધું હતું. અમારા જૂના ઘરના પાર્કિંગ પહોંચ્યો અને ફોન હતો કે શું કરે. મેં જ મારી સર બેઠો છું, બોલો. એક મારા એક મોટા ભાઈ સમજો કે મેન્ટર સમજો, મિતેશભાઈ દેસાઈ છે, એમનો ફોન હતો. મને કે એક બીજેપી જોઈન કરશે છો. ત્યારે મેં એમ કીધું આ ફાજલ વાતનું શું કામ છે? તમને જે કીધું એ કહું છું, એ ફાજલ વાતનું શું કામ છે? મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ત્યારે મને કે સ્પીકર ચાલુ છે, એક જણ વાત સાંભળે છે, હું નામ નહીં કહી શકે. કંઈ નહીં તો કેવો, કે એમણે કીધું કે ભાઈ, ત્યારે મારો કોઈ પરિચય નહીં હતો એમની સાથે કે એ કોણ છે, શું છે, ડોન્ટ નો. એમનો ખાલી ફોન હતો. મને કહે કે તારા જેવા છોકરા જો આમાં નહીં આવશે તો લોકલ માણસ કેવી રીતના આવશે? કારણ એમણે મને જોયેલો હતો. ત્યારે હું GS પણ હતો, રોટરેક પ્રેસિડેન્ટ પણ હતો, ઘણી સંસ્થામાં જોડાયેલો હતો. પોલિટિક્સ વિશે મને નોલેજ ઝીરો હતું. ત્યારે એ ફોન હું તમને કહીશ, આજથી 12 વર્ષ પહેલાં એ ફોન પર સ્પીકર પર આપણા આજના ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હતા. લાઈફમાં મેં ત્યારે વિચાર્યું કે લાઈફમાં એક મોકો મળે માણસને, એને ચોઈસ કરી લેવા જોઈએ, નહીં તો પાછો મોકો આવતો નથી. મેં ચોઈસ કર્યો, કામ બતાવ્યું. એક અનનોન બીજેપી પર્સનથી આજે હું વાપી શહેરની સૌથી મોટી પોસ્ટ પર બેઠો છું.
Amazing. That's something really amazing to hear. Amazing. मुझे ऐसा लग रहा है कि हर बिजनेसमैन की ऐसी एक स्टोरी होती है. मैं पहली बार एक पॉलिटिशियन को इस तरह एक स्टोरी रिवील करते देख रहा हूँ. આ એકદમ સાચી વાત છે. આમાં એક વર્ડ મીન્સ ફાજલ વર્ડ બી ખોટો નથી. આ જે મેં વાત થઈ બેઠી તમને સીધી વાત તમને કીધી છે. दिस इज वेरी वेरी इंटरेस्टिंग मनीष भाई. अभी जस्ट बिकॉज आपने आपकी जर्नी की शुरुआत मुझे बताई थी, आई ऑलवेज थिंक अबाउट दिस थिंग कि जब एक फैमिली में एक बच्चा ऑफिसर मतलब आईएएस ऑफिसर बने या आईपीएस बने, पुलिस वाला बने, एडवोकेट बने, डॉक्टर बने, इवन इंजीनियर बने, पूरा गांव सेलिब्रेट करता है ना. एवरीबडी सेलिब्रेट्स कि मेरा बेटा इंजीनियर है. सीए के वीडियोस तो अभी इतने फेमस हो रहे हैं कि फर्स्ट अटेम्प्ट में सीए क्लियर, फर्स्ट अटेम्प्ट में सीए क्लियर. बट मैंने कभी ऐसा नहीं सुना कि कोई पेरेंट इतना प्राउडली खड़े होकर बोल दे कि मेरा बेटा नेता है या मेरे बेटे ने पॉलिटिक्स को ऐसा करियर चुना है. आई मीन ये क्या बात है, मतलब कैन यू शेयर समथिंग? એકચ્યુઅલી એવરી પેરેન્ટ્સ, દરેક પેરેન્ટ્સમાં એવું હોય કે ભાઈ આ પોલિટિક્સ કેમ જોઈન કરવાનું, કોઈ હેપી નહીં હોય. હશે જનરલી આપણા લોકલ લેવલની વાત કરીએ, કોઈ બી લોકલ ફેમિલી, મારું હોય, તારું હોય, અમીનું, કોઈ બી ફેમિલીમાં એવું હોય કે આ પોલિટિક્સનું આપણે શું કામ છે. પહેલાં એ શબ્દ જ આવે કે પોલિટિક્સ આપણે શું કામ છે. જેમ મારા ડેડી હંમેશા મને કે ભાઈ આ આપણું નથી, આપણે બિઝનેસ સાચવવાનો, બધું કરવાનો, આ આપણું કામ નથી, હંમેશા મને કહેતા. પછી જેમ ટાઈમ ગયો, આજે જેમ પોસ્ટ વધી, જેમ મારા ડેડીએ મારા કામ જોયા, આજે ઘરે ઘણા માણસ, ડેડીના ફ્રેન્ડ્સ હેપી છે. ડેડીના ફ્રેન્ડ્સ ડેડીને ફોન કરે પપ્પાને કે ભાઈ તારો છોકરો પ્રેસિડેન્ટ બની ગયો, બહુ સારું કહેવાય, બહુ સારું કામ કરતો છે. ડેડીના ફ્રેન્ડ્સ મારા ડેડી પાસે કોઈ હકથી કામ લઈને આવે ને એ હું કામ કરું, ત્યારે ડેડીને ધીરે ધીરે થયું કે નહીં આ ચાલ સારું કરતો છે. પણ ડેડી મને હંમેશા એક વાત કહી, ભાઈ ખોટું કોઈનું નહીં કરતો, મીન્સ કે પાવરનો ખોટો ઉપયોગ નહીં કરતો, બાકી બધું ઠીક છે. આ એક છે આપણા હમણાંના પેરેન્ટ્સમાં આ એક ડિફરન્સ આવે. પણ જેમ ટાઈમ જાય તેમ સેટલ થઈ જાય, कोई प्रॉब्लम नहीं होती. यार अमी द वे मनीष भाई हमसे बात कर रहे हैं, आई मीन एक माइंडसेट जो हम एक पॉलिटिशियन के बारे में लेके चलते हैं ना, yes. मतलब वो सारे थॉट प्रोसेस मेरे एक एक करके टूट रहे हैं. बिकॉज मतलब ही साउंड्स लाइक अ ह्यूमन. Of course. है ना, वो ह्यूमन ही है. हर एक पॉलिटिशियन ह्यूमन ही होता है. But conceptions is something that is हाँ, different. मतलब अगर आप थार की गाड़ी में मेरे बाजू में से निकल रहे हो ना तो मुझे ऐसा लगता है कि अभी तो पॉलिटिशियन है, बड़ा आदमी है. हाँ. बट जब आप मेरे साथ इस तरह बैठे हो और जब हम ये कॉन्वर्सेशन कर रहे हैं, The overview changes. the overview changes. और genuinely speaking मुझे बहुत अच्छा लग रहा है that I am talking to one of the presidents of my own city who represents this city at all national and state level events. मुझे genuinely बहुत अच्छा लगा. I don't know how many of you have felt this, but if you also have shared moments with Manish bhai, please make sure that you comment below. Okay, when you were with him, what did you actually feel? Thank you. Also, have you noticed one thing? Being, this BJP and Gujarat ka jo wo hota hai, we have been conversing in English, Hindi, Gujarati mixed language. Yes. He has not even mixed his language once. એટલે ચલો લેટ મી આસ્ક ઇન ગુજરાતી, આ શું સીન છે? આ એકચ્યુઅલી સીન એવું છે, મારું એવું માનવું છે કે જનરલી આપણે કશે બી એક પકડી લો કે આપણે પેલેડિયમ મોલ બોમ્બે ગયા તો કે હાય સર, હાવ આર યુ સર, કેન આઈ હેલ્પ યુ, ને આપણે ઇંગ્લિશમાં આન્સર આપીએ. તો મારું એવું માનવું છે કે તમે એને ઇંગ્લિશમાં આપશો તો તમે મનીષ નહીં રહેશો, અને હું એને ગુજરાતીમાં કે ના હું બરાબર છું, મને આ શર્ટ બતાવો તો હું મનીષ નહીં રહેવા. એક છે ને એક ફોર્માલિટી છે. આપણે આપણા કલ્ચરમાં રહેવાનું, કલ્ચરમાં કોઈ શરમ રાખવાની નહીં, જે છે એ જ રહેવાનું, તો તમને સારું થશે. એક્સ્ટ્રા તમે વાત કરશો ને તો તમે પકડાઈ જશો. મારું માનવું એવું છે કે આપણે જે કલ્ચર છે તે એન્જોય કરો. Very nice. આજે મેં અમી મારી સાથે ઇંગ્લિશમાં ટોક કરે છે. અમી મને 12-15 વર્ષ ઓળખે છે. એને પહેલાના મનીષના મનીષમાં તરફ ફરક તો લાગતો છે. Definitely, 100%. થોડું ઘણું ચેન્જીસ આવ્યું છે ભાષામાં, વાતમાં, સ્પીકમાં, કારણ કે હવે થોડો એક સ્ટેજ ચેન્જ થયો છે. અમારે થોડું સંભાળીને રહેવું પડે. સો મેં હંમેશા મારા કલ્ચરમાં માનું, ગુજરાતી બોલો, હેપી થાઓ. હમણાં જ અમારા રાષ્ટ્રીય નેતા, આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી સાહેબે, અમિત શાહ સાહેબે કીધું કે આવનારા દિવસમાં ગુજરાતી ભાષાનું જ વર્ચસ્વ રહેવાનું છે ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા. તો આપણે ગુજરાતીને વધારે ધ્યાન આપીએ.
એ મારો એક જય જય ગરવી હા, જય ગુજરાત. જય જય ગરવી ગુજરાત. હું બી કહીશ, આ એક જય મારો જય motto ગરવી છે. ગુજરાત. હવે ભલે નહીં, મને બધા જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં કહેશો, હું એનો આન્સર ગુજરાતીમાં જ આપવાનો છે. આ ડિસાઇડેડ છે. ના ના, અમે બી આ હવે નક્કી છે, ગુજરાતીમાં જ okay. પૂછ. नहीं હવે હું भी ट्राई करीश कि मेरे को जितना भी गुजराती आवड़ता है આ નક્કી છે. હવે તમારે જે ઠીક લાગે તે ઠીક છે. બાકી મારું નક્કી છે કે તમારા બધા આન્સર તમને ગુજરાતીમાં મળશે. યુ નો વોટ, મને શું લાગે છે મનીષભાઈ કે હમણાંથી જ આ જે પોડકાસ્ટ કરવાનો જે રીઝન હતો, આપણે જ્યારે મેં તમને પહેલી વાર આપણે વાત બી કરી હતી, અમે જ્યારે તમારી જોડે પહેલી વાર વાત કરી હતી, અમારા મગજમાં એવું નહોતું કે તમને એઝ અ પોલિટિશિયન અમે હાઇલાઇટ કરીએ, કે કારણ કે એની તમને નીડ જ નથી. એવરીબડી એન્ડ એવરીવન નોઝ યુ. પણ આ પોડકાસ્ટનું મને એક એકચ્યુઅલ મિનિંગ એવું નીકળે છે કે યુ નો અમે લોકો બધા તમને એઝ અ બેટર પર્સન જોઈ શકીએ. વી કેન નો યુ એઝ અ બેટર પર્સન. કે એકચ્યુઅલી જ્યારે તમે મનીષ દેસાઈને દૂરથી જુઓ અને તમે જે જજમેન્ટ પાસ કરતા હો અને તમે એકવાર એના જોડે જાઓ અને તમે એક બેસો, રાઈટ વાત અપ્રોચ કરો. બેસો અને રાઈટ અપ્રોચ, મારે તમને અપ્રોચ કરવાનો રીઝન રાઈટ હતો, તો તમે મારી જોડે બહુ રાઈટલી જ વાત કરી રહ્યો છો. જે મારે તમને અપ્રોચ કરવાનો રીત જ ખોટો હોય તો કદાચ મનીષભાઈ બી કાં તો મને ઇગ્નોર કરી નાખશે, કાં તો એક અલગ રીત આપશે. સો યુ નો ઓલવેઝ થિંક ટ્વાઇસ વેન યુ આર અપ્રોચિંગ સમબડી હુ ઇઝ Also રિસ્પોન્સિબલ judging. ફોર સમથિંગ. Also judging. જજિંગ, યસ. તો હમણાં તું જે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપ્યો કે બધા પેરેન્ટ્સ નહીં, પબ્લિક ઓપિનિયન ઇન જનરલ એવો જોઈ પોલિટિક્સ ઇઝ ઈધર વેરી ડર્ટી ઓર વેરી ચિલ. એટલે આમાં તમે જાઓ તો કાં તો તમને બહુ જ મજા હોય, કાં તો તમે કંઈ ના કંઈક કરો. આના માટે શું કેવું છે તારે? જો અમે પહેલા તો મેં જે આન્સર આપ્યો ને એમાં ડર્ટી મેં ના ડર્ટી ના, કીધું જ મેં નથી. પબ્લિક ઓપિનિયન. પબ્લિક ઠીક છે. તું એ ક્વેશ્ચન કે ડર્ટી, મેં ડર્ટી નથી કીધું. પોલિટિક્સ તમે એવું છે કે તમે જેવી રીતના એને એન્જોય કરો ને એવું છે. એમાં કોઈ ડર્ટી જેવું નથી. તમે પબ્લિકની સેવા સારા મને કરો તો પબ્લિક તમને હંમેશા એપ્રિશિએટ કરશે. તમે એમાં એક પ્રોબ્લેમ છે કે તમે કોઈ દિવસ 4 જણ કામ લઈને આવ્યા હોય કે મીન્સ કે આ કામ કરું છે, આ કામ કરું છે, 4 માંથી 3 ના કામ થયા હોય ને 1 નું કામ નહીં થયું હોય, એ પોસિબલ ન હોય, તો કદાચ પબ્લિકનો એવું હોય કે થોડોક એમ નારાજ થાય કે ભાઈ મનીષને તો અમે ખાસ દોસ્તાર છે તો મનીષ એનું કામ કરી દીધું, પણ સારા મનીષ મને ઓળખતો નથી, મારું કામ નહીં કરે. પણ એક પ્રોબ્લેમ હોય. બીજી વાત રહી કે તું કે બહુ મસ્ત, પબ્લિકને એવું થતું કે આ મનીષ મસ્ત ઝંડા લઈને ફરે છે, ડાયસ પર બેસે છે, કેટલી મસ્ત લાઈફ. એવું નથી ભાઈ. એક અમે એક્ઝામ્પલ શેર કરું તને, મેં ઉદાહરણ શેર કરું, રાઈટ? કે મોન્સૂનની વાત કરું. એક આ મોન્સૂન હમણાં ચાલુ છે, એક અનનોન પર્સનનો ફોન આવ્યો રાતના 3:30 વાગે, વિડીયો કોલ. હવે મને થયું કે કંઈ હશે તો મેં એને ફોન રિસીવ કર્યો. બહુ ભાઈ શું થયું? એ ભાઈએ મને રાતના એવું કીધું કે મનીષભાઈ મારા ઘરે પાણી ભરાઈ ગયું છે. હવે એના ઘરે પણ બનાવ્યું હતું ભાઈ, એને ખાલી એને ચોક મીન્સ આપણે ચોક કે ને વરાંડા ચોક, એની પાણીમાં જરા પાણી ભરાયેલું હતું. એના ઘરમાં તો એક ટીપું ભરેલું હતું. એ માણસે મને રાતના 3:30 ફોન કર્યો. આ જ ફોન તને રાતના 3:30 ફોન કરશે તો તું શું કહેશે? આમાં અમારી પરિસ્થિતિ આવી થાય, અમારે અમારા આઈસ મૂકવું પડે, એને આન્સર આપવા પડે, ભાઈ હમણાં તું સૂઈ જા, સવારે 7 વાગે તારું કામ થઈ જશે. એકચ્યુઅલી 3:30 વાગે કોણ આવવાનું? આવા બધા દિવસના એટલા બધા ફોન કોલ્સ આવતા હોય, એટલું બધું કામ ચાલતું હોય, એટલું બધું પ્રેશરાઇઝ હોય, એવી કોઈ મજા નથી. બીજું ફેમિલી ડિસ્ટર્બ થાય. આજે તરીકે એક્ઝામ્પલ આપો, કયા ફ્રાઈડેની, અમારો એક પ્રશિક્ષણ વર્ગ હતું, બરાબર? ફ્રાઈડે જીવા ઘરે હતી, મેં 7 વાગે નીકળી ગયો. જીવા 7 વાગે સુતેલી હતી, હું 7 વાગે નીકળી ગયો. પ્રશિક્ષણ વર્ગ પડ્યો 8 વાગે. જીવા ઇઝ યોર ડોટર. યા માય ડોટર. ઓકે. પ્રશિક્ષણ પડ્યું સાંજના 7 વાગે, 8 વાગે. ઓકે, 8 વાગે પછી સાહેબ થોડું કામ હતું, અમે કામ પતાવ્યું. મેં રાતના 11 વાગે ઘરે પહોંચ્યું. જીવા સુઈ ગયેલી. જીવા મને સવારે ઉઠીને કીધું, પાપા તમે કાલે વાપી તમે મને નહીં મળ્યા. તો શું આન્સર આપશો? આ લાઈફ છે, લાગે તમને એવું? ફેમિલી ડિસ્ટર્બ થાય, ડોટર ડિસ્ટર્બ થાય, બધું ડિસ્ટર્બ થાય. તેમાંથી અમારે આ બધું કામ કરવા પડે ને આમાં જીતવા પડે. કંઈ ઇઝી નથી. તમે જેવું જોશો તેવું થશે, તમે જેવું કરશો તેવું થશે, અને જેવું તમે બિહેવ કરશો તેવું પબ્લિક માનશે. બરાબર. એટલે કોઈ ડર્ટી નથી, બધું તમારા પર છે કે તમે એને કેવી રીતના ફેસ કરો. રાઈટ. મનીષભાઈ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે તમે તમારી ડોટર વિશે શેર કર્યું, તમારી વાઈફનું એક પાર્ટ તમે ડિસ્કસ કર્યું, ફેમિલી ડિસ્કસ કર્યું, આટલી તો. પણ એક બી વાર છે ને તમે એક નેગેટિવ એસ્પેક્ટમાં કે તમે મોડું ખરાબ કરીને યુ આર ઓલવેઝ સ્માઇલિંગ. તો એનું શું રીઝન છે? આઈ મીન વોટ કીપ્સ યુ સ્માઇલિંગ? જો આ છે ને એક મારી પાર્ટ ઓફ લાઈફ થઈ ગયો છે હવે, રાઈટ? એક મારી વાઈફને એક્ઝામ્પલ આપું. મારી વાઈફ છે ને જીમ માટે હોય, પોલિટિક્સ માટે હોય, હંમેશા હેલ્પફુલ છે.
એકચ્યુઅલી ટાઈમ ટુ ટાઈમ ડાયટ બી રેડી કરી નાખે મારા માટે. મીન્સ લંચ હોય, ડિનર હોય, ગમે તે હોય. બીજું પહેલાં એવું હતું કે જસ્ટ નવો પ્રેસિડન્ટ બન્યો ને ત્યારે એવું મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં ફોર્મ ભર્યો ને ત્યારે કીધું હતું કે જો લાઈફ એકદમ બિઝી થઈ જવાની છે. અમારે અહીંયા છે ને બર્થડેનું બહુ મહત્વ છે. ફેમિલીમાં કોઈની બર્થડેનું સેલિબ્રેશન આમ જોરમાં થાય. જનરલી એવું થાય કે હવે એવું થાય કે ધારો કે ફેમિલીમાં કોઈની બર્થડે છે, એક એક્ઝામ્પલ છોડો, બર્થડે છોડી દો. હમણાં જ મારી એક ડોટર, અમારી સિસ્ટર છે, એને હમણાં સન થયો છે, બરાબર. એનો 11 દિવસ છઠ્ઠી આવે ને તે હતું, રાઈટ. તે દિવસે તિરંગા યાત્રા હતી. તો મેં એમાં નહીં જઈ શક્યો. મારા ડેડીએ મને એવું કીધું, તું સગ્ગો મામો થઈને નહીં આવ્યો, મારી પાસે ઓપ્શન નહીં હતો. કે આપણે સેવા ચૂઝ કરી છે, આપણે પાર્ટી ચૂઝ કરી છે, તો એને પહેલા પ્રયત્ન આપવાનો. ફેમિલી ધીરે ધીરે સમજી જશે કે ભાઈ એની પાસે ટાઈમ નથી. ટાઈમ હશે તો 100% આવશે. એટલે તમે મોરલેસ કહો છો કે તમારા ઇન્ટેન્શન્સ બેવ બાજુ પ્યોર છે. ઇન્ટરનલ્સ મારો એવો છે, રાષ્ટ્ર ફર્સ્ટ, દેશ ફર્સ્ટ. દેશ ફર્સ્ટ. ઓકે, 100%. ફેમિલી બી સમજી ગયા. હવે એ લોકો સમજી ગયા છે કે ભાઈ આ ફ્રી હશે તો 100% આવશે, એથી નહીં આવે તો જ નહીં આવે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં લાઈક આ આન્સરને જ લિંક કરતા મારી પાસે એક બીજો સવાલ એવો છે. મેં છે ને વાપીમાં ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું કે ઘણા યંગસ્ટર્સ છે ને કાં તો વાપી છોડીને બહાર જાય છે જોબ કરવા માટે. બિઝનેસ કરવાનું માઇન્ડસેટ તો મને બહુ ઓછું લાગે છે કે બહાર જઈને બિઝનેસ સેટઅપ કરીએ. બટ તમે એક યુથ પ્રેસિડેન્ટથી તમે આજે વાપીના શહેરના બીજેપી પ્રેસિડેન્ટ છો. એક એવો મેસેજ કે અથવા એક એવો વિઝન તમે શેર કરો ઈચ્છો કે વાપી છોડીને જે બહાર જઈ રહ્યા છે એ લોકો માટે, અને વાપીમાં બિઝનેસ સેટઅપ કરવાથી કયા લેવલનું આપણે અચીવમેન્ટ કરી શકીએ? પહેલા તો છે ને ભાઈ, વાપી છોડીને જવાની જરૂર નથી. વાપી આપણા દેશમાં ફર્સ્ટ કે સેકન્ડ નંબર પર આવે ઇન્ડસ્ટ્રીયલમાં, બરાબર. આપણી પાસે જોબની બી એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, આપણી પાસે ભણવા માટે બી એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. આપણી રોફેલ ગ્રીમ્સમાં બધી જ ફેકલ્ટી આવી જાય, યુનિવર્સિટી ડેવલપ થવાની, સારી સ્કૂલ્સો છે, જોબનો તો પ્રોબ્લેમ નથી. સારી ફેક્ટરી આપણે અહીંયા છે, કોઈ છોડીને જવાની જરૂર જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ બિઝનેસની વાત, બિઝનેસની સ્કિલ એટલી બધી છે ભાઈ. અમારા પાર્ટી મીન્સ સ્ટેટ તરફથી એટલી બધી સ્કીમ આવે છે. કોઈને કોઈ સ્કીમમાં 5 લાખ, કોઈને કોઈ 10 લાખ, જેવી સ્કીમ આવે છે. તમે એનો સારો ઉપયોગ કરો, સારી મહેનત કરો તો કશે જવાની જરૂર જ નથી. વાપી હવે પહેલા વાપી એક નગરપાલિકા હતું, વાપી એક મહાનગરપાલિકા થઈ ગયું, રાઈટ. સુરત, બરોડા, અમદાવાદ, ધીરે ધીરે આ એ લેવલનું વાપી થઈ જશે. એ પબ્લિકે કશે જવાની જરૂર જ નથી. તમને બધું અહીંયા મળી જશે. તમે ખાલી 2-5 વર્ષ આપો. 5 વર્ષમાં ઘણું ચેન્જ થવાનું છે. 5 વર્ષ પછી તમે 2.2 મને કહેશે, તમારી વાત સાચી. સો ફોર ધી ઓડિયન્સ, અમે લોકો એકચ્યુઅલી મનીષ 2.0 ની વાત કરી રહ્યા હતા. સો દેટ્સ વાય ધીસ લિંક કેમ અપ. સો આઈ મીન ઓફન એવું થાય કે આપણે જ્યારે 5 વર્ષ કહીએ તો લોકોને લાગે કે ઓહો 1500 દિવસ એમ. બટ સ્ટીલ આપણે એક શહેરની ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે તમે જે 5 વર્ષનો ટાઈમ માંગ્યો છે, આઈ ફીલ દેટ ઇટ ઇઝ અ વેરી જેન્યુઇન ટાઈમ. કારણ કે 1500 દિવસ, everything takes time. Thank you so much for sharing this message. एजुकेशन ईयर खत्म होने में ही 365 दिन लग जाते हैं. हाँ, કે આપણું કરિયર બનાવતા આપણને 15 વર્ષ લાગી જાય, તો એ શહેર બનાવવામાં 5 વર્ષ. It is minimum, you can say, yes. But very interesting to talk to you. આજે તું એ સ્ટોરી કીધી, તારી કરિયર સ્ટોરી. એમાં તું એ કીધું કે 12 વર્ષ પહેલા શ્રી કનુભાઈ દેસાઈ ફોન સાંભળતા હતા તારો, રાઈટ? તો એમનો શું ઇન્ફ્લુઅન્સ છે તારા કરિયરમાં? સાહેબની વાત કરું તો સાહેબ સાથે 12 વર્ષ થઈ ગયા સાથે, રાઈટ. પણ લાસ્ટ 6-8 મહિનાથી એકદમ સાથે છે, રાઈટ. બિકોઝ વાપી શહેર ભાજપ પ્રમુખ છું. સાહેબ સાથે ઘણું શીખવા મળે. સાહેબનું કામ કરવાની રીત. આજે સાહેબ આ ઉંમરે બી સાહેબ સવારે 7 વાગે અમારો પ્રોગ્રામ તો રેડી થઈ જાય, રાતના 12-1 વાગ્યા સુધી કામ કરે. એ રેડી થઈને પાછા નેક્સ્ટ ડે અમારા 7 વાગ્યા સાહેબ અમારા કરતાં જલ્દી રેડી હોય. સાહેબ સાથે મીન્સ કે નાના ઓફિસર સાથે કેવી રીતના વાત કરવાની. આજે આટલી મોટી પોસ્ટ પર તબી સાહેબ એને યસ સર, સાહેબ એની જે ઇમેજ છે એ જાળવી રાખે સર. એ શીખવા મળ્યું. કામ કેવી રીતના કરવાનું શીખવા મળે. આજે મારી પાસે અમી આવી, તમે આવ્યા, એક કામ લઈને આવ્યા, તો મારે તમને જવાબ કેવી રીતના આપવાના, સામેવાળા ઓફિસરને ફોન કેવી રીતના કરવાનો, એની સાથે કેવી રીતના વાત કરવાની, ઘણું શીખવા મળ્યું સાહેબ પાસેથી. સાહેબ એક અમારા એક ગુરુ માનો તો ગુરુ, ઘણું શીખવા મળે સાહેબ. સો મનીષભાઈ, મેં ઓફન જોયું છે કે આપણે જ્યારે એક પોસ્ટ પર હોઈએ, અને તમે તો અમારા શહેરના એક સારામાં સારા પોસ્ટ પર છો વિથ ધ પાર્ટી બીજેપી. તમે જ્યારે આપણા શહેરને અલગ અલગ જગ્યા પર રિપ્રેઝેન્ટ કરો,
તો મારે એવું જાણવું છે કે લોકોનું વાપી પ્રત્યે શું માઇન્ડસેટ છે કે અથવા શું રેકોગ્નિશન છે? અમને જે એક વાત કરું, અમે ફેમિલી સાથે ફરવા ગયા હતા. અમને મીન્સ કે 6-8 મહિનાથી તો વાપી છોડીને જવાતું નથી. એ પહેલાંની વાત કરું. એક ગુજરાતી કપલ મળ્યો. ક્યાં ના છો તમે? ગુજરાતના. અમે બી ગુજરાતના. ક્યાં ના છો તમે? કીધું કે મેં કીધું વાપીના. તેમણે કીધું અચ્છા ફાઇનાન્સ મિનિસ્ટર તમારા ગામથી જ છે ને? મેં કીધું હા રાઈટ. એક વાપીમાં એક ઇમેજ સારી પડે. તમે સારા કામ કરશો તો લોકો તમને આ રીતે જાણી શકે. રાઈટ. આજે એક નાના એમ્પ્લોયી આજે ફાઇનાન્સ મિનિસ્ટર બનવું એક બહુ મોટું શીખવાની વાત છે. Definitely. વેરી ટ્રુ. અને આ બધી સિરિયસ વાતમાં તમે એક જે વસ્તુ કવર અપ કરી ને કે 6 મહિનાથી નથી ગયો, એ મને બહુ ગમ્યું. કારણ કે અહીંયા તો બરાબર છે, એમને ઘરે જઈને બી જવાબ આપવો હોય, એટલે એ વસ્તુ મને બહુ ખાસ ગમી કે તમે કવર અપ કર્યું. નથી જવાતું. બટ દેટ ઇઝ ઓલ્સો સમથિંગ જે તમારા પર્સનલ લાઈફનો એક પાર્ટ છે. તમે જે રીતે ઇનિશિયલમાં કીધું હતું કે પોલિટિકલ લાઈફ એટલું બધું ઈઝી બી નથી. ના એ જરા ઈઝી નથી. આઈ એમ શ્યોર કે તમે જે એવું કહેતા હોય તો આઈ વોઝ જસ્ટ ઇમેજિનિંગ કે કનુભાઈનું આ એજમાં બી કનુ સરની લાઈફસ્ટાઈલ કેવી હશે, એમની બી ફેમિલી છે. I don't know how he is managing, but something very interesting. And still have you noticed કે બધે એ કંઈક બી નાનું મોટું હોય, he is always present if his present is requested. એ જ શીખવાનું છે સાહેબ પાસેથી કે તમે આજે આટલા મોટા ફાઇનાન્સ મિનિસ્ટર છો, એક નાની શોપની ઓપનિંગ માટે બી સાહેબ જો એમની પાસે ટાઈમ હોય ને એ જો વાપીમાં અવેલેબલ હોય 100% એને હા પાડશે કે ભાઈ હું આવીશ. ભલે 1-2 કલાક મોડું થાય, ઠીક છે, આટલી મોટી પોસ્ટ છે, કંઈ ને કંઈ કામ હોય, કશે ડિલે થયું હોય, કોઈ મળી ગયું હોય, સાહેબ જાય. પણ સરનું શું માઇન્ડસેટ એ ટાઈમ પર કે સર કેમ એવું કરતા હશે? તમને શું લાગે છે? સરની જે માઇન્ડસેટ છે ને એ માઇન્ડસેટ હું ચાલું સિમ્પલ લિવિંગ. આજે સાહેબ આટલી મોટી પોસ્ટ પર છે, કામ હોય તો જ સાહેબ પેટ્રોલિંગ રાખે, બાકી સાહેબ પેટ્રોલિંગ નથી રાખતા. સેમ એવું જ મારી ગાડીમાં તમને જાણ્યું, બધાની વાત નથી કરતો, મારી વાત કરશું. અરે કોઈ પોસ્ટ પર કોઈ બધા બેનર લગાવે, આ પ્રમુખ તે પ્રમુખ, તમે જોઈ લાઈક બધાની ગાડી પર આ ટ્રસ્ટ. મેં સાચું કેમ પેલા 10 દિવસ મને છે ને બહુ ઉત્સાહ હતો કે મેં હું રાખું કે ભાઈ વાપી શહેર પ્રમુખ હો, વાવ. મારી બધી ગાડી પર પ્લેટ હતી. સૌથી પહેલો અપોઝ મારી વાઈફ નહોતો, એને પહેલી પ્લેટ કાઢીને મૂકી દીધી. ત્યારે મને થયું કે મારી વાઈફ જો આટલી એડિટ થતી હશે તો પબ્લિકને કેટલું એડિટ થતું હશે. તે દિવસથી એ પ્લેટ મારી ગાડીની ટીકીમાં છે. તમને મારી ગાડીમાં એક ભાજપનો કેસ, કારણ કે અમારે મિટિંગમાં પહેરીને જવું પડે, એક મારા ડેશબોર્ડમાં હોય, એના સિવાય મારી ગાડીમાં કોઈ બી ગાડીમાં કશું મળશે નહીં. એ જ સિમ્પલી અમે સાહેબની લાઈફ ફોલો કરીએ. સાહેબ એકદમ સિમ્પલ ફોલો છે. આ બધું ઘણું શીખવા મળે. તમે સાથે રહ્યો, સાથે ટાઈમ સ્પેન્ડ કરશો તો તમને થશે કે નહીં છે એક વ્યક્તિ કે તેની પાસે ઘણું શીખવાનું છે. નાઇસ, વેરી નાઇસ. આઈ એમ શ્યોર કે સરનું એક સિમ્પલ લિવિંગ અને વાત કરવાની રીત તો બધાએ જોયું જ છે, બટ ઇટ ઇઝ વેરી ગુડ ટુ નો હિમ સો પર્સનલી ઓલ્સો. તો ગુડ લર્નિંગ્સ ફોર યુ આઈ ગેસ તમારા ડે ટુ ડે લાઈફમાં. થેન્ક યુ. અચ્છા, હવે બહુ પોલિટિક્સ કર્યું. બસ હવે આપણો મોટો મનીષ નો હતો, બીજેપી નો નહીં હતો. તો મારો ક્વેશ્ચન છે, બીજેપીમાં નહીં જતે તો શું કરતે? બીજેપીમાં નહીં જતે તો ક્રિકેટર બનતે. ઘણા બધા લોકોનું સપનું ભાઈ મેં ક્રિકેટ સારું રમું છું, તું મારી પ્રોફાઇલ ચેક કરજે. આ મનીષ માટે અમે વેઇટ કરતા હતા. આજે તમે ક્રિકેટ બોલીને રિલેક્સ થઈ ગયા ને? રિલેક્સ જ છું, પણ આ જ્યારે પોલિટિક્સ ની વાત આવે ને તમારે જરા છે ને સંભાળીને બોલવું પડે. વેરી ટ્રુ. આ બધું પણ તમે બિંદાસ સોલ્વ કરો. બટ આઈ એમ શ્યોર કે ઘણા બધા લોકો એવા હતા, ખબર કે જે જેન્યુઇનલી સારા રમતા. બધાના ગ્રુપમાં 2 કે 3 લોકો હે જેમાં કે આના જેવું બોલિંગ કોઈ ના કરી શકે અને આના જેવું બેટિંગ કોઈ ના કરે. તમારા મગજમાં કોઈ આવે છે પોતાના નામ સિવાય? હા, અમીના ડેડી. અમીના ડેડી એક્સ રણજી ટ્રોફી પ્લેયર છે. એક્સ રણજી ટ્રોફી પ્લેયર છે એના ડેડી. આપણા ડિસ્ટ્રિક્ટના સારામાં સારા બોલર. હવે બી મનીષ પાસે શીખા છે સિમ્પલ લિવિંગ, નથી કોલર ઊંચું કરવું. બટ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો યુ હેવ સીન હિમ પ્લેઇંગ? ના કાઈ નથી યાર. એના ડેડીને હું કીર્તના જોના. એના ડેડી રિટાયર થઈ ગયા અમે જ્યારે ક્રિકેટ ચાલુ કર્યું. પણ મારા ડેડીએ કીધું અમે ડેડી બહુ મસ્ત રમતા. મારા ડેડી અમે ડેડી ફ્રેન્ડ્સ છે. ઓકે. ક્રિકેટ તો તું ઘણા ટાઈમથી રમે છે, પણ હું પેલા આપણે કે હું તને ઘણા ટાઈમથી ઓળખું, ફોર્મર મનીષ વાળી જે વાત કરી, યાર રોટ્રેક્ટ વાળા મનીષ મને બીજેપી વાળા મનીષમાં બહુ ડિફરન્સ છે. નોટ જસ્ટ લાઈક ઇન ટર્મ્સ ઓફ પર્સનાલિટી, ફિઝિકલ બોડીમાં બી. એમ તો હાઉ હેઝ ધેટ હેપન્ડ? એ છે ને તે જીવાની ફર્સ્ટ બર્થડે હતી, રાઈટ, 7 વર્ષ પહેલા. ઓકે. ત્યારે અમે શોપિંગ કરવા સુરત ગયા હતા, બર્થડે સેલિબ્રેટ, ફર્સ્ટ બર્થડે જનરલી સેલિબ્રેટ કર્યા.
તો એટલે તું કીધું ને બર્થડે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઘરમાં ફેમિલી ટ્રેડિશન એટલે બર્થડે મીન્સ મેચિંગ પહેરવાનો ને આ વ્હાઇટ એન્ડ પિંક નો કોન્સેપ્ટ હતો Oh, જીવાની nice. બર્થડે માં. ફિમેલ્સ પિંક ને અમે બધા વ્હાઇટ. હા ઝેડ બ્લુ મને યાદ છે અમે બ્લેઝર્સ શોધવા માટે ગયા મારા માપનો. તે ટાઈમે આઈ થિંક મારું કેજી 118 જેવું હતું આઈ થિંક. ઓ 118 હા રાઈટ. આખા ઝેડ બ્લુ મારા માપનો બ્લેઝર જ નહીં મળ્યો. રાઈટ ક્રીમીસ આખા ઝેડ બ્લુ. સુરતનું ઝેડ બ્લુ તે ટાઈમે તો એક જ મોટું હતું. હા 8 વર્ષ પહેલાની વાત કરું રાઈટ. હા 100% એક બી બ્લેઝર મળ્યું જ નહીં. અને મેં સોચ્યું સાલા આ ખરાબ કહેવાય. ત્યારે મેં એમ ત્યાં એક હતું આપણે વજન કાંટો ગુજરાતીમાં કહે વેટ કર્યું તો 118 જેવું આવ્યું. મેં કીધું સાલા હવે સ્ટોપ થઈ જવું પડે નહીં તો પછી વેટ ઉતરશે નહીં. એ 21 ડિસેમ્બર એની બર્થડે હતી ને 31 ડિસેમ્બર સુધી એકદમ ખાધું ફૂલ એન્જોય એમ ખાવો મજા કર. 1 જાન્યુઆરીથી ચાલુ કર્યું આજ સુધી બંધ નથી કર્યો. મેં 6 મહિનામાં 32 kg વેટ લોસ કરેલું વિધાઉટ એની સપ્લિમેન્ટ. પ્રોટીન શેક ઠીક છે બાકી કોઈ સપ્લિમેન્ટ નહીં ફેટ બર્નર નથિંગ. એ ડાયટ આજે બી ફોલો છે. કોઈ વાર ઠીક છે મિસ થઈ જાય બાકી એ જ વસ્તુ આજે 8 વર્ષથી એમાં કોઈ ચેન્જીસ નથી. હવે એબ્સ આવવાની તૈયારી છે. મનીષભાઈ હું સાચું કહું ને તો બહુ બધા લોકોના સ્ટોરીઝમાં તમે પહેલા માણસો છો જેને એકચ્યુઅલી 1 જાન્યુઆરીએ કંઈક ચાલુ કર્યું અને કે પહેલો માણસ જેનો ન્યૂ New Year યર resolution ચાલે છે પૂરું બી ના કહેવાય. આ તમે એકદમ રિયલ સ્ટોરી છે. મેં 31 ડિસેમ્બરનો ફોટો અને અમે આઈ થિંક જૂન કે જુલાઈમાં માલદીવ્સ ગયા હતા ત્યાંનો ફોટો મેં ઇન્સ્ટાગ્રામમાં શેર બી કરેલો છે. 108 જર્ની 108 to 70. ગાઈસ પ્લીઝ ચેક ડુ Exact ચેક આઠ ફોર પ્રૂફ ઇફ નીડેડ જેને એક્ઝેક્ટ કોઈને ડાઉટ હોય ને તો આપણા do ઇન્સ્ટાગ્રામ check. પ્રોફાઇલ પર જાઓ પહેલા ફોલો કરજો. લાસ્ટ પછી- મેં એને શેર બી કરેલો છે કે ભાઈ આ 6 મહિનાની મહેનત. વાવ યાર Absolutely great. Thank you. absolutely great Absolutely great. વાહ. નાઈસ યા વેરી નાઈસ મોટિવેશન ઇન્સ્પિરેશન બધા ઘણી બધી ફિલ્ડ્સમાં યુ કેન ટેક How you can Yeah. take this કે અરે યાર તમારું બોડી ઓછું હોય ને તો આમ ફ્લેક્સિબલ બેસાય. બરાબર છે. એટલે મારા તો ટ્વિન્સ છે એ લોકોનો બર્થડે આવે છે હું એ દિવસે વિચારીશ થોડું તમારું મગજ ફાસ્ટ ચાલે તમને કંટાળો નહીં આવે તમારા કામમાં થોડું માઇન્ડ બરાબર સેટ છે રહે. હા હું એ જ પૂછતી હતી સો જનરલી જે લોકો જીમ જાય ને એ લોકો એવું કહે કે જીમ ઇઝ સ્ટ્રેસ બસ્ટર અને યુ આર ઇન અ ફિલ્ડ વેર તું કીધું ને કે માથા પર બરફ મૂકીને રાખવું પડે રાઈટ તો એવું છે એવું છે જ. આ હમણાં મેં વાત કરી ફ્રાઈડે ની કે અમારો બોલ્યો હતું એ દિવસે મેં મારો 7:30 વાગે પછી 10 થી 11:30 જીમ ગયો. ઓ 2 કલાક જીમ ગયો માઇન્ડ ફ્રેશ થયો અડધો કલાક રનિંગ કરી મારા ટ્રેનર બિચારા બેસી રહ્યો અરે પણ એક કરવાનો તમારું માઇન્ડ રિલેક્સ થઈ જાય. જે તમને ગમતું હોય ને એ કરવાનો જ્યારે બી તમને સ્ટ્રેસફુલ થતું હોય ને ત્યારે. મનીષભાઈ આ તો આપણે ભલે મજાકમાં વસ્તુ ચાલુ થયું હતું બટ કેન યુ ગીવ મી વન રીઝન? મને ખબર છે કે હું આજે ઇન્સ્ટાગ્રામ કરું કે ચેટ જીપીટી કરું કે ગૂગલ કરું મને ઘણા રીઝન્સ મળશે કે મારે વેટ લોસ કેમ કરવી જોઈએ બટ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ મેન ટુ મેન કોન્વર્સેશન તમને શું લાગે છે એક આઈડિયલ મેન જે એક ફાધર ફિગર હોય હસબન્ડ છે નો પેરેન્ટ્સનું ધ્યાન રાખે છે એને એકચ્યુઅલી વેટ લોસ કેમ કરવો જોઈએ જે ઓવરવેટ હોય તો? મેં જે વેટ લોસ કર્યું ભાઈ સાચું કહું ને મેં મારા બ્લેઝર નહીં એના માટે એ ઈગોમાં વેટ લોસ કરેલું કે ભાઈ આ તો ખોટું કહેવાય આ તારું બ્લેઝર નહીં આ ખોટું કહેવાય એ ઈગોમાં વેટ લોસ પણ ભાઈ વેટ લોસથી ઘણા ફાયદા છે. તમે આખો દિવસ ફિટ રહો મીન્સ કે સ્ફૂર્તિના રહો તમને કોઈ વસ્તુનો કંટાળો નહીં આવે તમને દરેક વસ્તુ કે હમણાં કરી નાખો એ જ તમે થોડું આમ હેલ્ધી હો બધા હેલ્ધી માટે નથી કહેતો આ એક મારો એક્સપિરિયન્સ કહેતો છે ભાઈ કોઈ હેલ્ધી ખોટું નહીં લગાવતા. ને તો ચાલુ અહીંથી જ થાય ખોટું લગાડવાનું હોય તો ચાલુ મારથી જ થાય But still, એક આજે બી તમે 10 માણસની વચ્ચે બેલ તમારે બેઠા હોય તમે તો એક અલગ ઇમેજ થાય ઓ નાઇસ. that is something very true. અને આઈ થિંક બીઇંગ હેલ્ધી નાઉ ઇઝ હમણે નેસેસરી ઓલસો કોવિડ પછી કોવિડ because પછી બી હમણે મોદી સરે બી એક અમારા માનનીય પ્રધાનમંત્રી આપણા નોટ અમારા હા એમણે બી હમણે એક ઝુંબેશ ચાલુ કરી છે કે ભાઈ તમે એવરી ડે તમારા જે તમે ઓઇલ ખાતા હોય એમાંથી 10% ઓછો કરો. એમણે ફિટનેસ એક ઝુંબેશ ચાલુ કરી છે. એમને જો લે આજે 75 થવાના કેવી ફિટનેસ છે મારા ને તમારા કરતા જોરમાં ચાલે. બિગ યોગા પ્રમોટર છે જ. Yes. Very true. Okay, so મનીષભાઈ આપણે આપણા
પોડકાસ્ટના એન્ડ પ્રોસ્પેક્ટ્સ પર આવી ગયા છે. યુ નો આ પોડકાસ્ટ કરવાનો મેઇન રીઝન તો એ જ હતો કે લોકો તમને વધારે ઓળખે, અને આઈ એમ શ્યોર કે આપણે ઘણી બધી વસ્તુ તમારા પર્સનલ સ્કેલ પર ડિસ્કસ કર્યું. યુ નો વન મેસેજ જે તમે આ જેટલા બી લોકો ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છે, એટલે સ્ક્રોલ કરી રહ્યા છે, વોટ મેસેજ વુડ યુ લાઈક ટુ ગિવ ટુ ધેમ? એકચ્યુઅલી એમાં એવું હોય કે જનરલી એવું હોય કે પબ્લિક આમ ઇન્સ્ટાગ્રામ જોઈ લાઈક ડિસલાઈક ડિસલાઈક બીજો કોઈ ઓપ્શન હોય નહીં. એક સિસ્ટમ હોય દરેક વસ્તુની. ધારો કે તમારો ફોન, અમીનો ફોન એક સિસ્ટમ માટે આવ્યો કે મીન્સ કે મારા ઘરની બહાર મનીષ બ્લોક્સ તૂટી ગયેલા છે, બ્લોક્સ નાખવાના છે કે એવું કંઈ બી હોય, તેની બી એક સિસ્ટમ છે. પહેલાં મારું બી એવું જ હતું, ભાઈ આ શું, આ ઇઝી કામ છે, કોઈ કરતા નથી, શું છે શું નહીં. પણ જ્યારે તમે સિસ્ટમમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે શું ચાલે. એ બ્લોક્સ માટે એક અરજીની હોય, એ અરજી કરવાની હોય. મહાનગરપાલિકામાંથી કોઈ એન્જિનિયર આવે, એનું મેઝરમેન્ટ કરે, એનું એસ્ટિમેટ નીકાળે, એસ્ટિમેટ માટે ફાઇનલ કમિશનર સર સાઇન કરે, એ ગાંધીનગર જાય, ગાંધીનગરથી પાછું વાપી આવે, વાપીથી પછી પાછું એક પ્રોસિજર થાય. સિસ્ટમમાં નેતા બનવાની જરૂર નથી, પણ તમે અમારી સાથે જોડાવો, શું છે શું નહીં, કેવી રીતે થાય તમને ખબર પડે. એક લાઇક અને ડિસલાઇક કરીને નિર્ણય લેવાનો હું માન્ય નહીં રાખું. સમજી ગયો. So it's basically be the change you want in યુ the વોન્ટ ઇન world. ધ વર્લ્ડ. યસ. એક્ઝેક્ટલી. એટલે તમારા માટે પાર્ટિસિપેટ કર્યા પછી તમે કોઈ બી જગ્યાએ, very કોઈ બી true. બિઝનેસ હોય કે Absolutely. કોઈ બી વસ્તુ, તમે પાર્ટિસિપેટ કરશો, તમે એની અંદર જશો, તમને ખબર પડે શું ચાલતું છે ને શું નથી ચાલતું. એટલે દૂરથી જજ કરવું ઇઝ વેરી દૂરથી ઇઝી. judge કરવું, like અને dislike કરવું એ હા. બહુ બહુ easy easy છે. Easy છે, of પણ તમે course. સિસ્ટમમાં કામ કરો ને સિસ્ટમમાં રહેવું બહુ ભારી કામ છે. તમારે કેટલા લોકોને ફેસ કરવા પડે, સારા, ખરાબ, નબળા. અને બધાને પ્રેમથી ટેકલ કરવું Yes. પડે. એ તો ઠીક છે. બરફ. બરાબર. એ તો છે તમારા માથે. હજી અમને દેખાઈ જ રહ્યું છે 2 કલાક થયા છે. નહીં 2 નહીં, 1.5 કલાક. દોઢ કલાક. 1.5 કલાક થયા છે. અને યુ કેપ્ટ ધેટ કૂલ. ગુડ. સોશિયલ મીડિયા પરથી મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ યાદ આવી. સપોઝ વાપી પર નેટફ્લિક્સ એક ડોક્યુમેન્ટરી બનાવે, શું નામ આપશે વાપીના ડોક્યુમેન્ટરીને? એક આપણે ગુજરાતી નામ આપીએ. મેં હમણાં જસ્ટ એક મોટા ઓફિસરના ઇન્ટરવ્યુમાં સાંભળેલું હતું કે ગુજરાતનું છેવટનું ગામ વાપી છે પણ વટનું ગામ છે. આ એક તમે નામ આપી શકો. Very Best નામ nice. રહેશે. વાપી એટલે હા. ગુજરાતનું છેવટનું ગામ પણ પણ વટનું વટનું ગામ. ગામ. વાહ. સો આઈ એમ વેરી પ્રાઉડ કે હું આવો એક વટના ગામનો રહેવાસી છું. યસ. અને ધીસ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોકિંગ ટુ યુ મનીષભાઈ, કે આ પહેલો પોડકાસ્ટ છે મારો જેમાં હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ હા. ત્રણે ત્રણ ભાઈ હું ગુજરાતી જ હતો. હા, તમે ગુજરાતી જ હતા. ઠીક છે, એક સી ડેફિનેટલી થઈ ગયો છે પણ ગુજરાતી વેરી ઇન્ટરેસ્ટિંગ છે. 95% ગુજરાતી. આપણે વાત કરતા પણ રિયલાઇઝ તો આપણી વાપીની ખૂબી બી આ જ છે. હા, લોકો જે હિન્દીમાં વાત કરે છે, હમ. જે ગુજરાતીમાં વાત કરે છે અને બધા જે અહીંયા રહે ઇંગ્લિશમાં વાત કરે છે, બધા અહીંયા એ રહે છે. ત્રણે ત્રણ અહીંયા છે. છે જ અહીંયા રહે અને છે. બહુ સારી રીતના બહુ છે. હા. સારી રીતના છે. હા. અને આજ એક સ્માઇલિંગ ફેસ. એટલે જ ટેગ આવ્યું ભાઈ, ગુજરાતનું છેલ્લું ગામ છે પણ વટનું વટનું ગામ ગામ છે. છે. સમજી ગયા. So this was amazing. So guys, this was me, Joel George, This is me, Amit Ayal. and we have our guest Manish Desai with us. Thank you so much, Manish bhai, for joining us. Thank you. Manish bhai signing off, the Vapi Sheher BJP president, all live with us at Friends in Town. Thank you. Thank you. So Manish bhai, welcome to the rapid fire of Friends in Town. તમારા માટે હું ગુજરાતીમાં ટ્રાય કરીશ કે બધા એક રેપિડ ફાયર પૂછું. ઓકે, એક એવો શબ્દ જે વાપીને ડિફાઇન કરે. Growth. વાપીનું સૌથી મોટું સ્ટ્રેન્થ શું છે? ઇન્ડસ્ટ્રીઝ છે કે અહીંયા રહેતા લોકો? બંને. ઓકે, એક એવી હેબિટ વાપીના યુથની જે તમને જોઈને બહુ સારું લાગે, યુ આર પ્રાઉડ ઓફ ઇટ. આ વર્ષની ગણેશ ચતુર્થી, ગણેશ ફેસ્ટિવલ. ઓકે, વાપી 2035માં કેવું હશે? સ્મોલ ટાઉન હશે કે સ્માર્ટ સિટી હશે? સ્માર્ટ સિટી. ઓકે, આજે આપણે જે સુરત, બરોડા અને અમદાવાદને વાપી જોડે કમ્પેર કરીએ તો શું છે? અરે વટનું વાપી, પહેલા જ કીધું તમને. So thank you so much, Manish bhai. This was the rapid fire for you. Thank you so much for joining us.